ખાસ કરીને ફોરેસ્ટ ભરતી વિભાગમાં જે પેચીદો મુદ્દો છે, મુદ્દા ઉપર વધુ સ્પષ્ટતાની જ્યારે જરૂર લાગી ત્યારે આજે ફરીથી એક લાઈવ થઈ અને આપની સમક્ષ જે વર્તમાનની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિનો ચિતાર એ તમારા સુધી પહોંચાડવો છે. અને જોવા જઈએ તો ગાંધીનગરમાં પણ અત્યારે ફોરેસ્ટ ભરતીને લઈ અને ઠેર ઠેર જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ખૂણે ખાતરે તો ખૂણે ખાતરે પણ ચર્ચાઓ કરે છે કે ફોરેસ્ટ ભરતીનું શું થશે. ફોરેસ્ટ ભરતી જોવા જઈએ તો જે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓમાં અસમંજસતા એ છે કે કોઈના માર્ક ડિક્લેર નથી થયા, એટલે કોની કોમ્પિટિશન કોની સાથે છે એ હજુ સુધી ખ્યાલ નથી આવતો. વર્તમાન પરિસ્થિતિ ગ્રાઉન્ડની જોવા જઈએ તો ગ્રાઉન્ડની પરિસ્થિતિ 0 છે. ગ્રાઉન્ડ ઉપર એટલે કે ફિઝિકલના ગ્રાઉન્ડ ઉપર કોઈ છે જ નહીં. બની શકે કદાચ વરસાદનું કારણ છે અથવા તો બીજા કોઈ પોતાના અંગત કારણો પણ હોઈ શકે છે, પણ ગ્રાઉન્ડ ઉપર સંખ્યા નથી. આ વાસ્તવિકતા છે. કારણ કે ગાંધીનગરમાં તો નથી, એટલીસ્ટ બીજે મને ખબર નથી, પણ ગાંધીનગરના ગ્રાઉન્ડ ઉપર સંખ્યા નથી. અને જે રીતે વિદ્યાર્થીઓ પણ અત્યારે એ દુવિધામાં છે અથવા તો એ વ્યથામાં છે, કંઈક સમજાતું નથી કે આગળ શું થશે કે શું કરવું. જે સીસીના ઉમેદવારો છે એને પણ હવે ભય લાગી રહ્યો છે, કારણ કે સીસીના ઉમેદવારો આજે જે રીતે મને મળ્યા, હું ભાવનગર હતો તો ભાવનગર મને મળ્યા, તો એ સીસીના ઉમેદવારો પણ કહી રહ્યા હતા કે યુવરાજભાઈ, ભાવનગરથી તો ઘણા બધા લોકો મળવા આવ્યા હતા, એટલે એ લોકોને મેરિટ પણ બહુ સારું છે. 75, 77, 78 સુધીના મેરિટો સાંભળવામાં આવ્યા. અને કદાચ 50% એવા વિદ્યાર્થીઓ છે જેના ખૂબ મેરિટ બહુ સારા છે. એટલે એ લોકો એવું કહી રહ્યા છે કે આગળ શું થશે. આમ જે રીતે ફોરેસ્ટમાં જે રીતે નોર્મલાઇઝેશન થયું, શું એવું જ નોર્મલાઇઝેશન અમારા સીસીમાં થશે? એટલે ડર એમને પણ સતાવી રહ્યો છે, કેમ કે જે નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું છે તો નોર્મલાઇઝેશન જે રીતે થયું છે તેમાં વિદ્યાર્થીઓ જે ખરેખર મહેનતુ હતા એ મહેનતુ વિદ્યાર્થીઓ આજે બહાર છે, અને જે કદાચ ઓછું મેરિટ હતું તો એને નોર્મલાઇઝેશનનો ક્યાંક લાભ કે ગેરલાભ જે ગણો તે પણ એ લાભ લઈને અંદર છે. એટલે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ભાઈ સારા માર્ક છે તોય ડર લાગે છે. અને આજે જે લોકો ગાંધીનગરમાં કે અમદાવાદમાં જે પ્રકારે ચર્ચા કરતા જોવા મળ્યા કે ભાઈ એ લોકો સરકારમાં પણ ગયા હતા અને સરકારમાં પણ રજૂઆત કરવાના એ અલગ અલગ જે વિકલ્પો છે એ તપાસી રહ્યા છે. ઘણા લોકોએ પોતપોતાની રીતે જે પોતાની સામાજિક પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિમાં જેના કોઈના સામાજિક આગેવાનો હોય એ સામાજિક આગેવાનોનો સંપર્ક કરી અને સીધા જ કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ સુધી, એટલે કે આપણા મુખ્યમંત્રી સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે અને એમાં એ સફળ પણ રહ્યા છે. એટલે એ વાત અત્યારે જે થઈ રહી છે એ વાત એમના સુધી એક સામાજિક દ્રષ્ટિકોણથી મૂકવામાં આવી છે. અને સામાજિક દ્રષ્ટિકોણમાં હવે સામાજિક સંસ્થાનું નામ લેવા નથી માગતો, પરંતુ એ સામાજિક સંસ્થાએ ખૂબ સારી પહેલ કરી અને સામાજિક સંસ્થા આગળ આવી એ જ બહુ મોટી વાત છે. કેમ કે થાય છે એવું કે અત્યારે શૈક્ષણિક સંસ્થાઓ આગળ નથી આવતી, પણ જેને પોતાના સમાજના બાળકોની ચિંતા છે, બરાબર, તો એ પોતાના સમાજના બાળકો માટે આગળ આવ્યા છે અને સામાજિક રીતે એને પોતાની વાત જે હતી વિદ્યાર્થીની વાત એ પહોંચાડી છે. સીએમ તરફી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈને વિદ્યાર્થીઓને નુકસાન નહીં થાય એ પ્રકારે અમારો નિર્ણય લેવામાં આવશે. અને આગળ જતાં આમાં પણ અમે સ્પષ્ટતા કરીશું. કદાચ અમે જે વિભાગ છે, અરણ્ય વિભાગ, બરાબર, એની સાથે પણ ચર્ચા કરી લઈશું. એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જે ભરતી જ્યાંથી ડિક્લેર થઈ છે તેની સાથે પણ ચર્ચા કરવામાં આવશે. એટલે આ કદાચ હૈયા ધારણા, જેને આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો એ હૈયા ધારણા એ સામાજિક આગેવાનોને આપવામાં આવી છે. એટલે એ સામાજિક આગેવાનો છે, એ સામાજિક આગેવાનોનો આજે સંપર્ક થયો ત્યારે સંપર્કમાં એના દ્વારા જાણવા મળ્યું છે. ખૂબ પ્રતિષ્ઠિત છે અને કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે સતત તે મહેનત કરતા લોકો છે. તો એમને વિદ્યાર્થીઓની ચિંતા થઈ એટલા માટે ખૂબ ખૂબ એનો આભાર. અને ઈચ્છી પણ એ પણ રહ્યા છે કે એના ગ્રુપ, એટલે ટૂંકમાં એની જે સંસ્થા છે એના માધ્યમથી સીસીના ઉમેદવારો પણ પુષ્કળ પ્રમાણમાં પાસ થયા છે. જીપીએસસીની પણ અત્યારે પિટિશનમાં એને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે મદદ કરી છે. આર્થિક રીતે મદદ અમે પણ કરી છે. પણ હવે જે પિટિશન થઈ છે, પિટિશનમાં પણ જોવા જઈએ તો અત્યારે એ પિટિશનમાં ડીવાયએસઓ હતા તો ડીવાયએસઓને ન્યાય મળી ગયો છે આમ તો. એટલે જીપીએસસીના જે અન્ય ઉમેદવારો છે, જે ધારદાર રજૂઆતો થવી જોઈએ, હજી સુધી કદાચ ધારદાર કે આક્રમક રજૂઆતો હજી સુધી જોવા નથી મળી. એટલે જીપીએસસીનું હજી હોલ્ડ ઉપર છે ત્યાં. જે ફોરેસ્ટ બીટગાર્ડના જે ઉમેદવારો છે, ફોરેસ્ટ બીટગાર્ડના ઉમેદવારોએ પણ આ બધી જ બાબતોનું સંજ્ઞાન લેવાની ખૂબ તાતી જરૂરિયાત છે. કારણ કે ઘણી બધી જગ્યાએ શું છે કે વોટ્સઅપ યુનિવર્સિટીના જે આપણા અધ્યાપકો હોય વોટ્સઅપ યુનિવર્સિટીના, એ ક્યાંક ને ક્યાંક ગેરસમજ એ ફેલાવતા હોય છે. એટલે ગેરસમજથી બચવાની જરૂર છે. કારણ કે બની શકે છે કદાચ એની પાસે લેક ઓફ નોલેજ, જે આપણે કહીએ છીએ કે ભાઈ સંપૂર્ણ જ્ઞાન કદાચ એ પ્રક્રિયાનું અથવા તો એ વિષય સંબંધિત એનું સંપૂર્ણ જ્ઞાન કદાચ એની પાસે ન હોય, એટલે કદાચ આવું બનતું હોય છે. અને આમ પણ અમારા ગુજરાતી અને કાઠિયાવાડમાં કહેવત છે કે ભાઈ અધૂરો ઘોડો છલકાય વધુ, એના જેવું હોય છે. એટલે કદાચ વોટ્સઅપ યુનિવર્સિટીના જે અધ્યાપકો છે, અધ્યાપકો
થોડા ઘણા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું આજે જાણવા મળ્યું છે. હું સાચું ખોટું તો હોય નથી જાણતો, કારણ કે બધા ગ્રુપમાં તો હું ખુદ પોતે એક્ટિવ નથી રહી શકતો. ફક્ત ખાલી ફોરેસ્ટ એકનો મુદ્દો નથી મારા માટે ટેટ ટાટના ઉમેદવારો રોજ આવતા હોય છે, કે બીજા અન્ય જે ટેકનિકલ ભરતીના ઉમેદવારો છે એ પણ આવ્યા છે. અત્યારે તો એ સિવિલના, મિકેનિકલના એ પણ વિદ્યાર્થીઓ આવ્યા છે કે સાહેબ અમારી ભરતી અટવાની છે, એમાં શું થઈ શકે, કઈ રીતે અમારે પ્રાયોરિટી બેઝ ઉપર આગળ વધવું જોઈએ. એટલે કંઈક અલગ અલગ મુદ્દાઓ હોય છે. આજે હું ભાવનગર હતો તો ભાવનગરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મળ્યા, તો એનો મુદ્દો જે હતો એ પર્ટિક્યુલર સીસી પૂરતો હતો. એટલે હું ખુદ જોવા જમતા ઘણા બધા મુદ્દાઓને સાથે સાંકળીને ચાલતો રહું છું. ફોરેસ્ટના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને પણ કહેવાનું કે આ બધા જ મુદ્દાઓ ઉપર તમે ખાસ તાતી નજર રાખો. જો તમારે એ ચોક્કસપણે છે કે તમારે કદાચ આ ભરતીમાં ન્યાય જોતો હોય તો અત્યારે તમે જે બે રસ્તે ચાલવાની વિચારણા કરી રહ્યા છો એમાં બે રસ્તે ચાલવાની વિચારણા ખોટી પણ નથી, અને બંને રસ્તે ચાલવું જોઈએ. અને જે વિદ્યાર્થીઓ ખાસ કરીને રોડ એટલે કે સડકના માર્ગે, આંદોલનના માર્ગે, જે આંદોલનના માર્ગે આગળ વધવા માગે છે તો એમને પણ પૂરેપૂરી છૂટછાટ છે, કારણ કે બંધારણીય આર્ટિકલ પ્રમાણે એને પણ પોતાની વાત રજૂ કરવાનો શાંતિપૂર્વક રીતે ગાંધીનગરમાં આવી અને મૂકી શકે છે. કાલે સવારે કદાચ એવું બને છે કે ભાઈ મુળુભાઈ બેરા પણ અહીંયા ઉપસ્થિત છે, અથવા તો એની સાથે સાથે જે સચિવો છે અથવા તો ભરતી બોર્ડના જે સભ્યો છે બધા જ લોકો અહીંયા ઉપસ્થિત હોય અને કદાચ તમે રજૂઆત કરો તો તમારી વાત કદાચ એ સાંભળે અને એમાંથી નિરાકરણ આવે. એટલે જે લોકો ખાસ કરીને જે મૂળ માંગણી જે મૂકી રહ્યા છે સીબીઆરટી પદ્ધતિને લઈને, જગ્યા વધારાને લઈને અને નોર્મલાઇઝેશનના માર્ગ જાહેર થાય, આ ત્રણ જે માંગણી છે એ ત્રણ માંગણી મુખ્ય છે. જે પણ લોકો ધારો કે સડકના માર્ગે જે લડે છે અને જે કોર્ટના માર્ગે લડે છે એ ત્રણેયની જે આ કોમન જે માંગણીઓ છે ને એ યાદ છે કે ભાઈ તમે જગ્યામાં વધારો કરો. જે ઉમેદવારો આજે પાસ થયા છે તો ફેલ થયા છે, વોટ એવર તમે જે ગણતા હોય તે, પરંતુ એ તમામના માર્ગ જાહેર કરો. અને આજે જે સૌથી મોટો જે ચિતાર જોવા મળ્યો તો આજે હું એક સોશિયલ મીડિયાના ગ્રુપ ઉપર જોતો હતો કે ભાઈ એક ગ્રુપમાં એવી વાતો ચાલતી હતી કે ભાઈ જે લોકો પાસ થયા છે જેનું 25 ગણા મેરિટમાં નામ છે એ લોકો પિટિશન કરવા માટે પણ તૈયાર છે, કારણ કે એની આગળ કોણ છે અથવા તો એને પોતાને વ્યક્તિગત કેટલા માર્ક છે જાણવા માટે એ લોકો પિટિશન કરી રહ્યા છે. એટલે એ પણ સારી જ બાબત છે. જે પણ લોકોને એવું લાગી રહ્યું છે કે ભાઈ મારા આ પ્રશ્નમાં વિસંગતતાઓ છે તો વિસંગતતાઓને લઈને ક્યાંક ને ક્યાંક રજૂઆતો કરી રહ્યા છે તો એ પણ સારી જ બાબત છે. અને એક અસમંજસતા વિદ્યાર્થીઓના મારફતે મને મળી હતી અને વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે સાહેબ પિટિશન કરવી જોઈએ કે પીઆઈએલ કરવી જોઈએ. હવે જે પીઆઈએલ છે બરાબર છે, જ્યારે એને બહુ લાર્જર સ્કેલમાં જો કોઈ વસ્તુને જોવામાં આવતી હોય, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઈએલ, આ જે પીઆઈએલ છે એ જાહેર હિતની અરજી, જનહિતની અરજી. અને જ્યારે આર્ટિકલ આપણી પાસે 21 છે, ધારો કે જીવન જીવવાનો અધિકાર છે, એમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચતી હોય, જે જાહેર જીવનના જે પ્રશ્નો જે છે, ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપીને વાત કહું છું, કદાચ માની લો કે મારું બાઇક ચોરી થઈ ગયું અથવા તો મારી સાથે કોઈ છેતરપિંડી કરી તો એમાં પિટિશન થાય. હવે માની લો કે ટ્રાફિકની સમસ્યા, હવે ટ્રાફિકની સમસ્યા તમારા ગામડામાં હોવાની, ગામમાં હોવાની, શહેરમાં હોવાની, તાલુકા, જિલ્લા, ગુજરાત કે ભારત કે અન્ય ગમે રાજ્યો, બધી જગ્યાએ હોવાની, એ જે છે ને યુનિવર્સલ છે. આજે કોઈ પણ વસ્તુ યુનિવર્સલ હોય ને એમાં પીઆઈએલ થાય. જો તમે કોઈ બાબતને એમ કહેતા હોય કે ભાઈ આમાં અમારું જાહેર હિત છે, તો જાહેર હિત એ બધાને સ્પર્શતું હિત હોય તો એને જાહેર હિતની અરજી કહેવાય. હવે ખરેખર જોવા જઈએ તો આમાં જે અત્યારે કદાચ તમારો જે પ્રશ્ન છે ફોરેસ્ટ વિભાગનો, એ એવું છે કે કોઈ ક્વેશ્ચન છે રદ થઈ ગયો છે અને કોઈ ક્વેશ્ચનના કારણે ક્યાંક તમને માર્ક મળવા જોઈએ નથી મળ્યા, કોઈના માર્ક તમારે જાણવા છે અથવા તો તમારે પોતાના માર્ક જાણવા છે, આ જે છે ને એ એક વ્યક્તિગત માંગણીઓ થઈ. એટલે આમાં છે ને જોવા જઈએ તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન SCA એ દાખલ થાય. અને જે SCA જે છે ને એ SCAના માધ્યમથી તમે લોકો જ્યારે રીટ પિટિશન કરો, બરાબર છે, આર્ટિકલ તમે 32 પણ વાંચ્યો જ હશે, આર્ટિકલ તમે બધા 226 બધા વાંચતા જ હશો, કારણ કે તમે બધા જ બંધારણના જ્ઞાતા હશો એવું માનું છું. તો બંધારણીય દ્રષ્ટિકોણ પ્રમાણે તમે જુઓ ને તો આમાં પીઆઈએલને અવકાશ નથી. એટલે કોઈ એવું મને પૂછે ને કે ભાઈ સાહેબ આમાં પીઆઈએલ થાય કે પિટિશન થાય, તો વ્યક્તિગતપણે હું કહું છું, કારણ કે મેં 2014માં ત્યારે લાર્જર સ્કેલ ઉપર હું તો એમ કહું કે જીપીએસસીનો પ્રશ્ન હતો તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં આપણે તો અધિકારીઓ લેવાના હતા, તો ત્યારે પણ SCA જ દાખલ થઈ હતી, એટલે કે રીટ પિટિશન જ દાખલ થઈ હતી. અને એમાં જે 40 પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવ્યા હતા, જેમાંથી 25 પ્રશ્નો સુધરા હતા. અને પછી જે લિસ્ટ હતું જે 6 ગણાનું, એ પછી લાર્જ સ્કેલ ઉપર 25 ગણા ઉમેદવારોને લેવામાં આવ્યા હતા. એટલે બધી જ જગ્યાએ XYZ તમે કોઈ પણ સર્વિસ મેટર XYZ લઈ લો, તમામ પ્રકારની જે સર્વિસ મેટરો જે છે એ સર્વિસ મેટરોમાં SCA જે આપણે કહીએ છીએ કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન, બરાબર છે, એ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ થતી હોય છે. જ્યારે કોઈ લાર્જર સ્કેલ ઉપર બની શકે છે કે આખો એનાથી ક્યાંક મોટી જનહિતની વાત આવે, જીવન જીવવાના અધિકારની વાત આવે, ફંડામેન્ટલ રાઇટ્સની વાત આવે, તો એવા
દ્રષ્ટિકોણમાં એવા મુદ્દાઓમાં પીઆઈએલ દાખલ થતી હોય છે, જેમાં બહુ મોટું લાર્જલ એટલે કે બહુ મોટું જનહિત જોડાયેલું છે, એમાં પીઆઈએલ થઈ શકે. એટલે પીઆઈએલ કદાચ જે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે ફોરેસ્ટ ભરતીમાં જે છે શું થઈ શકે, તો ફોરેસ્ટ ભરતીમાં પિટિશન થઈ શકે. સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન તમારે રીટ પિટિશન દાખલ કરવાની છે. તમારે વ્યક્તિગત તમારી જે પણ માંગણીઓ છે એને સાંકળી અને ફોરેસ્ટ વિભાગ, કારણ કે આ એક જોવા જઈએ તો એક બહુ નાની ગમતી એક સીમિત દાયરાની બાબત થઈ જાય છે, એમાં કોઈ લાર્જર સ્કેલ નથી. લાર્જર સ્કેલ હોય તો હું તમને ચોક્કસપણે કહેત કે ભાઈ તમે એમાં દાખલ કરો કે ભાઈ પીઆઈએલ. ધારો કે હું તમને કહું કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, માની લો કે કોઈ પર્યાવરણનો મુદ્દો છે, તો આ પર્યાવરણના મુદ્દા છે કે ભ્રષ્ટાચારના મુદ્દા છે કે ટ્રાફિકના મુદ્દા છે કે કોઈ સામાજિક મુદ્દા છે, માની લો તો સામાજિક મુદ્દા જે હોય ને તો એમાં લાર્જર સ્કેલ જે હોય ને, ધારો કે એસસી એસટીનો કોઈ મુદ્દો છે અને એક સમુદાયને ચોક્કસ સમુદાયને બહુ મોટો અન્યાય થઈ ગયો છે, તો એમાં બની શકે કે એક લાર્જર સ્કેલ છે ને એટલે પીઆઈએલ દાખલ થઈ શકે. પણ જ્યાં આપણે વ્યક્તિગત માંગણીઓ લઈને જઈએ છીએ, કોઈ એવી કોમ્પિટિટિવ એક્ઝામ છે, સિવિલ સર્વિસીસની એક્ઝામો છે, તો જે સર્વિસ મેટર હોય ને એ સર્વિસ મેટરમાં હંમેશા પિટિશન દાખલ થાય. તમે કોઈ પણ સિનિયર એડવોકેટને પૂછશો તો તમને એ સલાહ આપશે. અને સિનિયર એડવોકેટ જે છે અને જે મિત્રો પિટિશનના માધ્યમથી આગળ વધી રહ્યા છે એને હું બહુ વિનમ્ર ભાવે સ્પષ્ટતા કરી દઉં છું કે ભાઈ તમે જે પણ માર્ગે આગળ વધો એમાં અમારું વ્યક્તિગતપણે કોઈ યોગદાન નથી. તમારે જો કોઈ કદાચ સલાહની જરૂર પડે અથવા તો કદાચ કોઈ જગ્યાએ તમને એમ લાગે કે કદાચ માર્ગદર્શન નાની મોટી જગ્યાએ તમે ક્યાંક અચવાચો લેવું હોય તો અમે ચોક્કસપણે તમારી સાથે ઊભા રહીશું. પણ વ્યક્તિગત રીતે અમે સ્પષ્ટ કહીએ છીએ જ્ઞાન સારથી અથવા તો હું વ્યક્તિગત પોતે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ આમાં કોઈ પણ બાબતમાં તમારી સાથે સીધી રીતે સંકળાયેલા નથી. કારણ કે પિટિશનમાં અમે કોઈ, ધારો કે અમારી ટીમમાં બધા જ લોકો નોકરી કરે છે, બરાબર, એટલે બધા જ લોકો, મારા સિવાય તો બધા જ લોકો નોકરી કરે છે, પણ એ લોકોને ફોરેસ્ટ ભરતી સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કદાચ અમે વ્યક્તિગતપણે કોઈ જગ્યાએ દાદ માગી શકીએ ને, ધારો કે હું કોર્ટમાં જાઉં, મને ન્યાય આપો, પણ મને કોઈ પૂછે છે નો ન્યાય, ભાઈ તે પરીક્ષા આપી છે એટલે મને કોઈ ન્યાય ન આપી શકે, બરાબર. પણ તમે એઝ એ કેન્ડિડેટ, એઝ એ પીડિત, બરાબર છે, એઝ એ આજે વંચિત છો તો તમે જઈ શકો છો, એમાં ના જ નથી, બરાબર. જે લોકો જવા માગતા હોય, મેં આજે જે મિત્રો જોડે ચર્ચા થઈ એમાં મેં પૂછી લીધું કે ભાઈ તમારે કઈ રીતે આગળ વધવાનું છે, તો જે મિત્રો ગાંધીનગર ખાતે રહી રહ્યા છે અને ગાંધીનગરમાં અમદાવાદમાં એક 4 વકીલને લોકો મળ્યા છે. કૌશિક સાહેબ પૂજારા સાહેબને મળ્યા છે, પછી એક મજમુદાર સાહેબને મળ્યા છે, પછી એક કોઈ દવે સાહેબ હતા, એ દવે સાહેબ સાથે મુલાકાત થઈ છે અને જોશી સાહેબ સાથે મુલાકાત થઈ છે. હવે એ બધાની સાથે ચર્ચા કરી અને કદાચ બધાને જે કન્વિનિયન્ટ લાગ્યું એમાં કંઈક એને જોશી સાહેબને કંઈક સિલેક્ટ કર્યા છે અને જોશી સાહેબને સિલેક્ટ કરીને લોકો આગળ વધવાના છે, પિટિશન બાબતમાં આગળ વધવાના છે. અને મેં તમને કીધું એમ કે એમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન જ થાય, એટલે કે પિટિશન જ થાય, આમાં પીએલ ન થઈ શકે અને એ લોકો પિટિશનના માધ્યમથી આગળ વધવાના છે. જેને જોડાવવું હોય, મેં અહીંયા મારી રીતે એક માધ્યમ બની અને તમને લોકો કદાચ લાર્જ સ્કેલમાં છો, કદાચ પહોંચી નથી શકતા, તો મેં એવો પ્રયત્ન કર્યો છે કે તમને એ લોકોના હું તમને નંબર આપી દઉં. બાકી મારી વ્યક્તિગતપણે કે જ્ઞાન સાથેની કોઈ જવાબદારી એમાં ફિક્સ થતી નથી. અમે જસ્ટ માધ્યમ બન્યા છીએ કે તમારા લોકોની એક એકતા બંધાય અને તમે લોકો એક થઈ અને એક જગ્યાએ પહોંચી શકો. કારણ કે તમારા બધાનો જો એક સૂર થશે, એક તાર થશે, તો જ એમાં વધારે પ્રેશર ક્રિએટ થશે, બાકી એમાં વધારે પ્રેશર ક્રિએટ નહીં થાય. અને હું તમને પણ વિનંતી કરું છું કે તમારા જે મુદ્દાઓ છે, ધારો કે આજે ઘણા બધા એવા મુદ્દાઓ છે, ધારો કે હું તમને ફોરેસ્ટ વિભાગમાં જો એક્ઝામ્પલ આપીને વાત કરું તો કોઈ એવી શિફ્ટ છે કે શિફ્ટની અંદર 5 ક્વેશ્ચન રદ થયા, કોઈ એવી શિફ્ટ છે જેની અંદર 3 પ્રશ્ન કેન્સલ થયા કે સાચા હતા અને છતાં એનો આન્સર ખોટો આપવામાં આવ્યો છે. એવા લગભગ અત્યારે જોવા જઈએ તો 40 ક્વેશ્ચન મિનિમમ છે, 40 ક્વેશ્ચન જે ખરેખર સુધરવા પાત્રને હતા અને સુધર્યા નથી. આ વ્યક્તિઓ જે ઉમેદવારો છે એને તો ગૌણ સેવાને જાણ કરી જ હતી, પણ ગૌણ સેવાએ પણ ટીસીએસને જાણ કરી હતી, પણ ટીસીએસે સુધારી નથી દીધા. એનો ભોગ આ વિદ્યાર્થીઓ બન્યા છે. તો આમાં જો હું તમને પ્રશ્નની બાબતમાં કહું ને તો તમારે બધા જ પ્રશ્નોને ક્લબ કરી, બધા જ પ્રશ્નો, બધા જ જે વાંધા અરજીઓ છે એ વાંધા અરજીઓને પહેલાં ભેગી કરવી જોઈએ. પહેલાં થઈ ગયું આ એક બાબત કે ભાઈ એમાં તમે પ્રશ્નો સુધારવાની જે બાબત છે. હવે આમાં બધાને ફાયદો છે. બધાને ફાયદો કઈ રીતે ખબર છે? જે લોકો પાસ થયા છે એ પણ ફાયદામાં છે. કારણ કે બની શકે કદાચ એ તમારી શિફ્ટમાં હોય અને એમાં એના 3 ક્વેશ્ચન રદ થઈ ગયા હોય. હવે એ 3 ક્વેશ્ચન જો સુધરી જાય તો એનું મેરિટમાં જે અત્યારે કદાચ રેન્ક છે એ રેન્ક કરતાં એ આગળ જતા રહે અને એના માર્ક પણ વધી જાય, તો એને ફિઝિકલમાં પાસ થવાના ચાન્સીસ પણ વધી જવાના. કારણ કે આજે જે વ્યક્તિ છે એ વ્યક્તિને કદાચ પોતાના માર્ક નથી ખબર, પણ જો કે અત્યારે પિટિશન થાય છે એટલે 110% કહું છું, માર્ક તો જાહેર થશે જ. કારણ કે જે લોકો પિટિશનના માધ્યમથી આગળ, અને ભૂતકાળમાં તો અગણિત જીપીએસસી માર્ક જાહેર કર્યા છે અને નીટ જેવી નીટ એક્ઝામે માર્ક જાહેર કર્યા છે, તો અન્ય ભરતી બોર્ડે પણ માર્ક જાહેર કર્યા છે. જો કે શું કહેવાય ન્યાયતંત્રનો વિષય છે, પણ છતાં પણ હું એક તમને વિનંતી કરું છું કે ભાઈ તમે જે લોકો મુદ્દાઓમાં આગળ વધી રહ્યા છો એમાં સ્ટેપ બાય સ્ટેપ વધો. તમારી જે તાકાત છે ને એ એકતામાં છે.
કોઈ ભાગલા પડોને રાજકારણ નીતિ અપનાવે ને તો એનાથી દૂર રહ્યો. કારણ કે મેં તમને કીધું ને કે ઘણા બધા વોટ્સઅપ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો જે છે, પ્રાધ્યાપકો એ બધા જ લોકો પોતાની અંદર રહેલું અધૂરું જ્ઞાન એ છલકાવી રહ્યા છે. કદાચ એને કોઈ દિવસ જીવનમાં પિટિશન કરી હશે કે નહીં કર્યું એ હું નથી જાણતો, પણ અમે અત્યાર સુધીમાં કદાચ આ સર્વિસ મેટરની અંદર 10 પિટિશન કરી છે, એમાંથી અમે લગભગ 8 પિટિશન જીતા છીએ, બરાબર છે. અને એમાં જે મેં એક જો ઉદાહરણ પણ આપું, મેં કદાચ ઉદાહરણ તમને આપ્યું હતું કે નથી આપ્યું મને ખ્યાલ નથી. એક જ વ્યક્તિ સાથે એવું લાગ્યું કે ભાઈ અન્યાય થયો, અને એ અન્યાય હતો પીઆઈની ભરતીમાં, જેમાં ખરેખર એ બેનનું નામ ઓલરેડી આવે એમ જ હતું, જે ઓબીસી સમાજમાંથી હતા, બરાબર, અને ગીતાબેન ચૌધરી નામ. અને તો એમાં ખરેખર એની સાથે અન્યાય થયો, તો એ ન્યાય મેળવવા માટે એને દાદ માગી, તો પછી એમાં કહી શકાય કે જે આર્ગ્યુમેન્ટ થવી જોઈએ આર્ગ્યુમેન્ટ થઈ. એ જ સમયમાં વાઇસે વર્ષા ગાંધીનગરની અંદર એક આંદોલન ચાલતું હતું, અને એ આંદોલનમાં જે જીઆર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો એ જીઆરને કારણે જ એમાં વિદ્યાર્થીઓને અન્યાય થતો, અને એમાં પણ લોકરક્ષક દળની જે ઉમેદવારો હતા એની સાથે અન્યાય થતો. તો એમાં સૌથી વધારે અગ્રેશન જો કોઈમાં હતું તો એ મહિલાઓમાં હતું. તો એ મહિલાઓએ આપણે એસસી એસટી ઓબીસી અને બધી જ મહિલાઓએ ગાંધીનગરની અંદર ધરણા નાખ્યા, અને એ 72 કે 78 દિવસે આંદોલન ચાલ્યું. તો તમે નહીં માનો, તમને કદાચ ભરતી યાદ પણ હશે કે નહીં હોય મને ખબર નથી. 2021ની ભરતી હતી, અને બહેનોની 2200 જગ્યા આફ્ટર નિમણૂક પત્ર, બરાબર, નિમણૂક પત્ર એને એલોટમેન્ટ લેટર અપાઈ ગયા પછી જે જગ્યા હતી 9700 કે 800ની, એમાં નિમણૂક પત્ર અપાઈ ગયા પછી એમાં 2200 મહિલાઓને એક્સ્ટ્રા નિમણૂક પત્ર આપવા પડ્યા હતા. કોર્ટનો ફેસલો એવો કે ભાઈ તમે આ જે જીઆર છે એ જીઆર ખોટો બનાવ્યો છે, 1/8/18નો જે જીઆર હતો એ ખોટો બનાવ્યો હતો, અને એને કારણે જે મહિલાઓને અન્યાય થતો, તો મહિલાઓ રોડ ઉપર આવીને મહિલાઓએ કીધું ભાઈ અમારી સાથે અન્યાય થયો છે. હવે આ તાકાત છે, આ શક્તિ છે આપણા ગુજરાતના યુથ પાવરની, આપણા ગુજરાતના સ્ટુડન્ટ પાવરની. એટલે આ સ્ટુડન્ટ પાવર છે, અને આ સ્ટુડન્ટ પાવર છે ને એ કે વેચાઈ ન જવો જોઈએ. કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પાર્ટી, કોઈ જગ્યાએ નહીં. આજે હું પણ તમારી જોડે વ્યક્તિગત વાત કરું છું, જે વિદ્યાર્થીના હિતરક્ષક તરીકે હું તમારી વાત કરું છું, કે મને ચિંતા છે એઝ એ વિદ્યાર્થી તરીકે મારી લાઈફ મેં જોયેલી છે. હું બધી જ જગ્યાએ એઝ એ વ્યક્તિગત રીતે તમારી સાથે ઉભો રહું છું. મારે કોઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા પણ નથી. જ્યારે કોઈ આક્ષેપો કે આરોપો કરે છે ત્યારે પણ અમે સ્પષ્ટ કહી દઈએ છીએ કે ભાઈ અમારે કોઈ સાથે લેવા દેવા નથી. જ્યારે વિદ્યાર્થીનો પ્રશ્ન છે ત્યારે વિદ્યાર્થીઓની સાથે અમે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ. અમે અમારી વાતમાં બહુ ક્લિયર કટ છે. તમે પણ તમારી વાતમાં બહુ ક્લિયર કટ થઈ જાઓ. જેટલા વહેલા થશો ને એટલો ફાયદો તમને થશે, કારણ કે એટલીસ્ટ ન્યાય તમારે મેળવવાનો છે. હવે થાય કેવું, મેં તમને આજે જ એક મેસેજ લખ્યો, એટલે મને કોઈ એવું હતું કે જેને જે મૂળ છે જામનગરના, અને મને મેસેજ કર્યો કે ભાઈ અમે આટલા સારા માર્ક લાવીને પાસ થયા તો તમારાથી નથી જોઈ શકાતું. એટલે મેં કીધું તમારો ઓરિજિનલ માર્ક કેટલા, અને તમારે અત્યારે કેટલા થયા એ મને જણાવો એમ. 140 હતા, અને મેં કીધું 167 થયા, એટલે જે વાત કરી રહ્યા હતા. એટલે મેં કીધું તમે તમારા માર્ક, હવે મેં વિચાર્યું, મેં કીધું કદાચ તમારા જે માર્ક છે કોઈક 150 વાળો હોય ને રહી ગયો હોય તો એને કેવું દુઃખ થતું હશે. એટલે ન્યાય મેળવવાનો તમામ લોકોને, આજે કોઈ એવું લાગે છે કોઈને કે ભાઈ મારી સાથે આ સિસ્ટમે અન્યાય કર્યો છે, હવે મેં તો વ્યક્તિગત કોઈ અન્યાય નથી કર્યો, કે નથી કોઈને રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ રાખીને મેં કોઈનો વિરોધ કરી નાખ્યો હોય, એવું તો છે નહીં. પણ અહીંયા પછી તો મેં એની પ્રોફાઇલ ચેક કરી તો એના તો ભારતીય જનતા પાર્ટી સાથેના ફેસબુકમાં ફોટા ઘણું બધું દેખાડું. એટલે મને એવું લાગ્યું કે ભાઈ કંઈક જુગાડ લાગે છે આ ભાઈનો, એટલે કદાચ દુખે છે પેટમાં, કૂટે છે માથું, એના જેવી આ પરિસ્થિતિ છે. કારણ કે જામનગર, જામખંભાળિયામાં જે બધું જોઈ રહ્યો છું, બરાબર, જે આખું જે ચિત્ર હવે મારી સામે જે નાનું મોટું સ્પષ્ટ થતું આવે છે, કારણ કે અમુક જગ્યાએ છે ને એટલે ફિલિંગ ધ બ્લેન્ક્સ જેવું છે, ડોટ્સ કનેક્ટ નથી થતા, પણ ધીરે ધીરે ડોટ્સ કનેક્ટ થાય છે. એટલે ડોટ્સ જે કનેક્ટ થાય છે ને એમાં ઘણા બધા જે પડદાઓ છે એ પડદાઓ ખુલે છે, અને હજી બધા જ પડદા ખુલ્યા નથી. જ્યારે બધા પડદા ખુલશે ત્યારે કદાચ કંઈક કશુંક નવું જ સામે આવશે, એ વાત ઉપરથી મને લાગી રહ્યું છે. એટલે હું તમને મૂળ વાત એ કહેવા માંગતો હતો કે આજે તમે કંઈક કરો ને તો લોકો તમને એવું કહેવા નાખ તું નેતા બનવા નીકળ્યો છે, તું હીરો બનવા નીકળ્યો છે. આજે મારી સાથે જે બહેનો છે, બરાબર, કે અથવા તો જે ભાઈઓ છે જે અત્યારે આગળ આવીને લડી રહ્યા છે, અમારા કેયુરભાઈ હોય કે સબાનાબેન હોય કે મિત્તલબેન હોય કે ઘણા બધા લોકો છે, આમાં જાગૃતિબેનથી લઈને આશાબેનથી લઈને ઘણા બધા લોકો છે. હવે લોકો આગળ આવીને લડે છે, તો આજે એના સમાજમાંથી અથવા તો કદાચ એના વિદ્યાર્થી વર્ગમાંથી એવું કહેવાય કે તમારે નેતા બની જવું છે. એટલે ભાઈ કોઈ પ્રશ્ન ઉપાડે તો નેતા બની જવું છે, અને કોઈ ન ઉપાડે તો તમારે એમ કેવું છે કોઈ કાંઈ કરતું જ નથી. અને આપણે શું કરી શકીએ, બધા ભેગા આવવા જોઈએ. એટલે કાકા એ તો આગળ આવવા તૈયાર છે, પણ તમે તો માહે ઉભા રહ્યો, તમે જ માહે નથી ઉભા રહેતા. એટલે જે લોકો લડે છે કમસે કમ એ વાણિયાભાઈ છે કે કેરુભાઈ છે કે ઘણા બધા લોકો છે કે જે આગળ આવીને લડે છે, જ્યાં જે જરૂર પડી એમાં એને હામી ભરી જશે, બરાબર, સબાનાબેનથી લઈને બધા જ તમે જોઈ લો.
તો એ આગળ આવે લડે છે. તો અમુક ઓલા સોશિયલ મીડિયાના ગ્રુપ હોય ને કે આને બહુ મોટું થઈ જાય, એટલે ભાઈ મોટું નથી થવું, એની ફોરેસ્ટની ભરતીમાં પાસ જ થવું છે. એટલે કે કોઈ નેતા બનવા કે કોઈ હીરો બનવા કે કોઈ હિરોઈન બનવા તો આવ્યા જ નથી. અહીંયા જે બાબત છે એ બાબત બહુ સ્પષ્ટ છે. અને પોતાની આવીને માર્કશીટ દેખાડે, ભાઈ હું આજે કદાચ 8 ગણા હોય તો 25 ગણા નામ આવે તો કે છે કે 25 ગણા નામ આવ્યું છે, પણ હું રાજી એટલા માટે નથી કે મારાથી આગળ કેટલા છે એની મને ખબર નથી. આજે પિટિશનર એ લોકો પણ છે. અને પિટિશનર સૌથી વધારે જોવા જઈએ ને તો મેં આજે જે પૂછ્યું મિત્રોને કે સૌથી વધારે કોણ છે, તો સાહેબ સૌથી વધારે એ છે કે જે 25 ગણામાં પાસ છે. એ લોકો જ જાણવા માંગે છે કે ખરેખર માર્ક કેટલા છે અમારા. એટલે આ ખરેખર આ ખૂબી છે, એમ કહું છું તો કંઈ ખોટું નથી. આ ખૂબી છે કે એ લોકોને માર્ક, એનું લિસ્ટમાં નામ જ છે છતાં પણ એને માર્ક જાણવા છે કે ભાઈ મારી આગળ કોઈ મારે કોમ્પિટિશનમાં કેટલાક સુધી ટકી રહેવાનું છે. કદાચ એને એવું લાગે છે મારા 2 પ્રશ્ન હજી સુધરી શકે એમ છે, તો એટલા માટે હું પિટિશન કરું છું. એટલે બધાને પોતપોતાનો ફાયદો દેખાય છે. પોતપોતાનો વ્યક્તિગત રીતે જોવા જઈએ તો એને એવું લાગે છે કે આમાં મારો લાભ એટલા માટે છે, કદાચ આ 2 પ્રશ્નો જો સુધરી જાય તો મને એક ફાયદો થાય. લાર્જર સ્કેલ ઉપર બધા વિદ્યાર્થીઓ 3 માંગણી જ કરે છે. ગ્રાઉન્ડ ઉપર લડતા હોય તે અને કોર્ટના માર્ગે જે લડતા હોય તે. સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરો જે અત્યારે થઈ છે, તો એનું એક્ઝામ્પલ આપે છે કે ફોરેસ્ટ વિભાગમાં આ પ્રકારનો અન્યાય થયો તો એને સીસીમાં જે અન્યાય થયો છે પછી એ વિદ્યાર્થીઓ અત્યારે જોઈન્ટ કરે છે. જે બીજા લોકો છે જેને એવું લાગે છે કે ભાઈ આ ભવિષ્યમાં જો આ પદ્ધતિ રહી તો ફોરેસ્ટ શું એકેમાં કદાચ પરીક્ષામાં નહીં લાગુ, તો એ બાબત છે. બીજી બાબત છે કે નોર્મલાઇઝેશનના માર્ગ જાહેર કરો કે ભાઈ તમે બધાને જ માર્ગ જાહેર કરો. જે પ્રશ્નોની અંદર થોડી ઘણી વિસંગતતાઓ છે, વિસંગતતાઓને લઈને વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ અમને આ પ્રશ્ન સુધારવા પાત્ર હતો, કારણ કે મોટાભાગમાં 45 બેન્ચ છે, એટલે 45 શિફ્ટ છે, તો 45 શિફ્ટમાં એવરેજ કહું છું કે 5 પ્રશ્નો તો એવા છે જ કે જે ખરેખર સુધારવા પાત્ર હોય ને એ સુધરે ન હોય. એટલે વિદ્યાર્થીઓ તો આ જ કહી રહ્યા છે કે ભાઈ કમસે કમ અમારો 1 કે 2 સુધરે ને તોય અમને ફાયદો થાય એમ છે. એટલે વિદ્યાર્થી પોતાનો ફાયદો જોવાનો છે. અને જે લોકો લાર્જર સ્કેલ ઉપર વિચારે છે એમાં ત્રીજો જે બાબત છે એ બાબત છે કે ભાઈ જગ્યામાં વધારો કરો. અને જગ્યા વધારો પણ શક્ય છે, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહી રહ્યું છે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બાબતમાં પણ અત્યારે જે મહેકમ અને જે રોસ્ટરોની આંકડાઓ જે અમારી પાસે આવ્યા છે એ મહેકમ અને રોસ્ટર પ્રમાણે તો લગભગ 450 થી 500 જગ્યા જો આ ભરતીમાં વધારે તો કદાચ નવી ભરતી જે કરવાની થાય ને એ નવી ભરતી પણ 800 ઉપર ભરતીની થઈ શકે એમ છે. એટલે જગ્યાઓ પુષ્કળ ખાલી છે. માની લો કે આની અંદર જગ્યા વધી, આ 1.5 જગ્યાઓ થઈ ગઈ, તો હવે કદાચ નવી ભરતી બહાર પડે ને એની અંદર પણ 800 ઉમેદવાર લઈ શકાય ને એટલી જગ્યાઓ ખાલી છે. તો સીધી ભરતીની જગ્યા કહું છું, આ ભરતીની જગ્યા કહેતો જ નથી, કારણ કે વર્ગ 3માં સીધી ભરતી જ થાય છે. વર્ગ 3ની સૌથી લોએસ્ટ કેડરની આ પોસ્ટ છે. અહીંથી નીચે કશું કાંઈ છે જ નહીં, એટલે અહીંયાથી જ ભરતી કરવાની છે. એટલે વર્ગ 3ની સીધી ભરતીની આ જગ્યા છે. હવે ઘણા બધા વનપાલ બની ગયા છે, ઘણા બધા નિવૃત્ત થઈ ગયા છે, કે ઘણા બધા બદલી કરાવી લીધી છે, અથવા તો ઘણા બધા બીજી નોકરી સ્વીકારી લીધી છે. તો જગ્યાઓ જે મહેકમ જે અત્યારે નવું મહેકમ છે તે બરાબર, આ મહેકમ જે છે 2024નું છે, એ 2024ના મહેકમ પ્રમાણે ઘણી બધી જગ્યાઓ ખાલી છે. તો એ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ભાઈ જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓમાં વધારો કરો. એમાં એની માંગણી પણ ખોટી નથી. નોર્મલાઇઝેશનના માર્ક જાહેર કરો, ક્યાંક પ્રશ્ન સુધરી શકતા તો પ્રશ્ન સુધારો, સીબીઆઈટી પદ્ધતિ રદ કરો અને તેની સાથે જગ્યામાં વધારો કરો. આ જ 4 માંગણીઓ સાથે જે વિદ્યાર્થીઓ છે એ પોતાની બાબતને લઈને લડી રહ્યા છે, એ પછી રોડ ઉપર હોય કે પછી ન્યાયતંત્ર સમક્ષ હોય. એટલે મેં તમને કીધું એમ કે ભાઈ કંઈક કરશો એટલે વિરોધીઓ પેદા થશે અને વિરોધીઓનો સામનો કરવો જ પડશે, કારણ કે આમાં શું છે બધા પોતપોતાનું વિચારતા હોય છે. એટલે કદાચ ઘણા લોકોને એમ લાગે કે ભાઈ આમાં મારી સાથે ખોટું થઈ રહ્યું છે, ઘણાને એવું લાગે કે ભાઈ આમાં આવું થશે તો મને આમ થઈ જશે, અથવા તો મેં દીધેલા પૈસાનું શું, મેં આ છેડો લગાડ્યો તો એનું શું. એટલે ઘણા લોકોને પેટમાં પૈસાનું દુખતું હોય અને ગુણગાન ગાતા હોય બીજાના, કારણ કે આજે દ્રષ્ટિકોણ જે હતો એ સામે આવી ગયો છે. મને એમ હતું કે કદાચ ખરેખર આનું કંઈક હિત ગવાતું હશે, પણ જ્યારે મેં આખી ફેસબુક પ્રોફાઇલ અને ઇન્સ્ટાબુકની જે પ્રોફાઇલ હતી ઇન્સ્ટાગ્રામની એ જ્યારે આખી સર્ચ કરી ત્યારે તો બધાને એ ઠીક છે, મારે વધારે નથી પડવું, પણ હવે એવા લોકો પણ છે કે જે વનરક્ષક બનવા માગે છે. ખરેખર રક્ષક બનશે કે ભક્ષક બનશે ખબર નથી, પણ હશે. હવે કદાચ 2-5% લોકો, કદાચ 1-8% લોકો હોય તોય 8 જણા ખોટી રીતે જો લાગે તો એ નુકસાન જ કરવાના છે. હશે, હું નથી જાણતો એ સ્કેલ કેવડો મોટો છે, કેવડો છે, કોની કેટલી વખત છે મને નથી ખબર. જ્યારે હશે ત્યારે ડંકીની ચોટ ઉપર પ્રેસ કોન્ફરન્સ કરીને સામે લાવવામાં આવશે, કારણ કે આપણે કોઈના બાપથી બીતા નથી અને પહેલેથી તમતારે લડ્યા છીએ તો ડંકીની ચોટ ઉપર લડ્યા છીએ. જે લોકો રોડ ઉપર લડી રહ્યા છે એ લોકો આજે મંજૂરી માગવા માટે ગયા હતા ગાંધીનગરના પોલીસ તંત્ર પાસે અને પ્રશાસન તંત્ર પાસે મંજૂરી માગવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એને મંજૂરી 15 ઓગસ્ટ હોવાને કારણે મળી નથી. એ વાસ્તવિકતા છે, કારણ કે 15 ઓગસ્ટનો કાર્યક્રમ જ્યાં સુધી છે ત્યાં સુધી
મંજૂરી આપવાની એને ના પાડી છે. એટલે જે પણ મિત્રો છે ગાંધીનગરની અંદર આંદોલન કરવા માગતા હતા, જે ખરેખર કાયદાની રૂહે જેને ખરેખર બંધારણીય હક અધિકાર છે કે પોતાની વાત રજૂ કરવા માટે એને પ્લેટફોર્મ મળવું જોઈએ, પ્લેટફોર્મ માટે એ લોકોએ એટલે કે જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ માંગણી કરી હતી. પરંતુ આજે પ્રશાસન તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ 15 ઓગસ્ટ નજીક છે અને 15 ઓગસ્ટ એ સેન્સિટિવ સમય છે, તો એ સમયમાં અમે તમને અત્યારે મંજૂરી ન આપી શકીએ, 16 ઓગસ્ટ પછી તમને મંજૂરી આપવામાં આવશે, આવી વાત એમના દ્વારા કહેવામાં આવી છે. એટલે જે લોકો ગ્રાઉન્ડ ઉપરની લડાઈ લડી રહ્યા છે એમાં જે લોકો લીગલી રીતે લડવા માગે છે એ રીતે પણ એને પ્રયત્નો કરી ચૂક્યા છે. ઘણા એવા લોકો છે કે જે પોલિટિકલ પાર્ટીનો પણ સપોર્ટ લઈ અને ગ્રાઉન્ડ ઉપર ઉતરવા માગે છે, તો એમાં પણ એને પ્રયત્નો કર્યો છે કે ભાઈ લેટરપેડ ઉપર એને મંજૂરી માગવાના, એટલે કે આપણી ગાંધીનગરની જે સેક્ટર 6 ખાતેની સત્યાગ્રહ છાવણી છે તો એની મંજૂરી માગવાના એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ એમાં હું વ્યક્તિગત તમારો કોઈ સાથ ન આપી શકું તો માફી ચાહું છું, પણ એ કદાચ એ તમારો વ્યક્તિગત નિર્ણય છે, મને એનાથી કોઈ વાંધો નથી. તમારે તમારા વિચારોથી સ્વતંત્ર છો, તમે પણ તમારા કાર્યો, કર્મો અને વિચારોથી તમે આઝાદ છો. હું તમને ક્યાંય રોકી નહીં શકું અને એમાં બની શકે તમે સાચાઈ હોય, હું બિલકુલ એને કોઈને ક્રિટિસાઇઝ કરવા નથી માગતો. જે લોકો સાથ આપે છે એને હું હંમેશા સ્વીકારું છું, એ પછી કોઈ પણ હોય. ભારતીય જનતા પાર્ટીના 2 ધારાસભ્યોએ લેટરપેડ ઉપર જ્યારે આપણી માંગણી સ્વીકારીને તો એને મેં સ્વીકારી. હા, ત્યાં સ્વીકારવા લાયક છે, કારણ કે ધારાસભ્ય સમજે છે કે ભાઈ હા ખોટું થયું છે તો આપણે એનો વિદ્યાર્થીનો સાથ આપવો જોઈએ. તો મેં એમનું જાહેરમાં આભાર માન્યો છે, જાહેરમાં, અને આ માધ્યમથી પણ હું આભાર માનું છું કે ભાઈ તમે વિદ્યાર્થીઓને પડખે ઊભા રહ્યા, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં જ્યારે વિદ્યાર્થીના પડખે ઊભું રહેવાનું થાય ત્યારે પક્ષ કરતાં તમારા માટે નાગરિક એ મહત્ત્વનો હોવો જોઈએ, અને નાગરિકને જો તમે મહત્ત્વ આપશો તો આગળના દિવસમાં એ વધારે તમને આગળ લઈ જશે. એટલે જે લોકો ગાંધીનગરમાં કે આંદોલન માટે કે બીજા ધરણા પ્રદર્શન માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એને પણ હું કહું છું કે તમે રાઈટ ડાયરેક્શનમાં અત્યારે એના માટે પ્રયત્ન કરી રહ્યા છો કે તમે પ્રશાસન તંત્રની મંજૂરી માંગી રહ્યા છો અને કદાચ એ તમને મંજૂરી આપે છે તો હું લગભગ એવું માનું છું કે તમને જે રીતે ભૂતકાળના જે આંદોલનો થયા છે એ પ્રકારે તમે એમાં તમને કોઈ ડરાવશે નહીં, કોઈ તમને કોઈ ધમકાવશે નહીં, તમારી પર કોઈ લાઠીચાર્જ નહીં કરે, તમારી પર કોઈ તમને પ્રેશરાઇઝ નહીં કરે, બરાબર, એવું કશું જ નહીં થાય. એટલે કદાચ મંજૂરી હશે તો હું માનું છું કે તમને શાંતિ રીતે અને તમે તમારો આક્રમક રીતે, બંને રીતે, કારણ કે બેસી શકો શાંતિ રીતે અને પણ તમારો જે અવાજ જે છે એ આક્રમકતાથી જ અહીંયા રજૂ થઈ શકે તો વધારે બેટર છે, જેથી કરીને પ્રશ્નો જે મૂળ પ્રશ્ન છે એ બધી જ જગ્યાએ હાઇલાઇટ થાય અને બધા જ ન્યૂઝ ચેનલો સુધી એ પહોંચે તો એ પણ જરૂરી છે. એટલે જે લોકો જે રસ્તે આગળ વધી રહ્યા છે એમાં અમે સાથે જ છીએ. તમે કહેશો કે મારું લેટરપેડની જરૂર છે તો મારું લેટરપેડ પોતાનો જે મારું પર્સનલ નોન ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, એમાં આપણે કોઈ રજિસ્ટર નથી, પણ એક સૂચિત સમિતિ કરીને યુવા અધિકાર ન્યાય ચળવળના નામથી હું આપું છું. મારા અત્યાર સુધીની જેટલી પ્રેસ કોન્ફરન્સ હોય બધી જ મેં માધ્યમથી જ આપી છે. જેટલી પણ સીએમમાં રજૂઆતો હોય, મારી મોટાભાગની સીએમની રજૂઆતો હોય કે મોટાભાગની મારી જે ભરતીલક્ષી રજૂઆતો હોય એ બધી જ રજૂઆતોમાં સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને 110% એમાં કામ થયું છે. કેમ કે 2022માં જ્યારે ઉર્જા વિભાગનું કૌભાંડ આવ્યું ત્યારે મેં સીએમને પત્ર લખ્યો હતો અને એની ઉપર આજે 57 જણા લોકો સસ્પેન્ડ પણ થયા છે અને હજી એની તપાસ ચાલી રહી છે. લગભગ એવું માની રહ્યું છે કે 300 લોકો છે એ ઘરે બેસશે હજી. એટલે સંજ્ઞાન તો લેવાય છે, ભલે કદાચ ડર હોય કે વોટેવર જે હોય તે, આપણે એને ક્રિટિસાઇઝ નથી જ કરવી આજે, પણ એ લેવાય તો છે જ, એ હકીકત છે. એટલે એમનો, એટલે કે સીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પત્રને પણ ધ્યાનમાં લ્યો છો અને વિદ્યાર્થીઓ સમક્ષ જ્યારે પણ અમે વાત મૂકીએ છીએ તો એમાં તમે સાથ આપો છો. હવે તમારા પ્રશ્નો જે હોય એ પ્રશ્નો આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈ લઈએ, જેથી કરીને ભલે 5-7 મિનિટ તો 5-7 મિનિટ હું તમારા લોકોને પ્રશ્નોનો જવાબ આપી શકું. મેહુલ વસાવા કહી રહ્યા છે કે ભાઈ જગ્યાઓ વધે તેવું કરો, 1200 જગ્યા. હા, એટલી જગ્યાઓમાં એટલે જોવા જઈએ તો ખરેખર એટલી શક્યતાઓ છે, કેમ કે જો તમે પ્રોપર વેમાં ચાલો તો એ થઈ શકે એમ છે. લગભગ હજી સીસી ક્યારે આવી શકે, ઝેડ કોઈ કરીને છે, રાહુલ ચાવડા કરીને છે, તો રાહુલભાઈ સીસી જે છે આ મહિનાના અંતમાં તમારી જે આગળની જે પ્રોસેસ બાકી છે એ પ્રોસેસ આ મહિનાના અંતમાં પૂરી થશે. પછી તમારું પણ એમાં ઓક્ટોબર નવેમ્બર મહિનો ગણીને જ ચાલવાનું છે આગળ. અને કદાચ જો આ નોર્મલાઇઝેશનમાં તમને ઇસ્યુ થશે તો કદાચ થોડુંક વધારે લાંબુ ખેંચાઈ શકે. સીસી સાથે ગ્રાઉન્ડ ફોરેસ્ટ વિભાગને આપો, જીએસબીને કાઢો. જીએસએસબીને આમાંથી દૂર કરી નાખવામાં આવી છે. જીએસએસબી અત્યારે આ બધી જ પ્રક્રિયામાંથી દૂર થઈ ગઈ છે અને હવે જેમાં જે આ પ્રશ્નોની જવાબદારી હતી એમાં એની જવાબદેહી અને જવાબદારી બને છે. એટલે જ્યારે પિટિશન જે મિત્રોએ દાખલ કરી છે, બરાબર, એ પિટિશનના જવાબ રૂપે
જવાબ આપવામાં આવશે અને એમાં ન્યાયતંત્ર સમક્ષ ગુણ સેવા જવાબ આપશે. તમારું ફિઝિકલ ગ્રાઉન્ડ છે એ 99.99% કાં તો પોલીસ અને કાં તો ફોરેસ્ટ, આ બેમાંથી એક જ લેશે. બીજું એક તમારું કોઈ હવે ગ્રાઉન્ડ નહીં લે. ચાલીસ ગણા બોલાવવાનું કે છે સર, એનું શું થયું? 40 ગણા બોલાવવામાં એ લોકો એવું કહે છે કે ભાઈ પહેલાં 25 ગણાનું એક લિસ્ટ પૂરું થઈ જાય પછી અમે 40 ગણા બોલાવીશું. આવી મૌખિક વાત એમના દ્વારા કરવામાં આવી છે કે પહેલાં 25 ગણા ઉમેદવારો છે એમને અમે દોડવા માટે બોલાવીશું, એટલે એમનું ફિઝિકલ કરવા માટે બોલાવીશું અને પછી એમાં આગળ જે છે જો જરૂર પડે તો અમે 40 ગણા સુધી એમાં મેરિટ લિસ્ટ ઓપન કરીશું. આવું એને મૌખિક રીતે કીધેલું છે, બીજી એક રીતે કીધેલું નથી. બરાબર. કંડક્ટર ઠાકોર જયેશ, કંડક્ટર બાબતે અમે આજે પ્રયત્ન કર્યો. તમારે એક મિત્ર છે સિનિયર ક્લાર્ક, એમની સાથે આજે વાતચીત થઈ હતી તો એમને કીધું છે કે સોમવારે આમાં સ્પષ્ટ જવાબ તમને મળી જશે. અથવા તો તમે જે લોકો કંડક્ટરના જે મિત્રો છે એ કંડક્ટરના મિત્રો જો મારી સાથે આવતા હોય તો હું નિગમે તમારી સાથે આવવા માટે તૈયાર છું. આપણે બધા જ જીએસઆરટીસીનું જે એક્ઝામિનેશન જે કંડક્ટ જે જગ્યાથી થાય છે નિગમમાંથી, તો એમાં રિક્રુટમેન્ટ જે સેલ છે રિક્રુટમેન્ટ સેલ પાસે આપણે જઈએ અને આપણે બધા જ જે કંડક્ટરનું રિઝલ્ટ ને બધું અટકી પડ્યું છે એના માટે એક વખત આવેદનપત્ર આપીએ. જો તમે તૈયાર હો તો મને ચોક્કસપણે જયદીપસિંહ ગોહિલ હોય કે પછી ઠાકોર જયેશ હોય, આજે એક મારા ઠાકોર બીજા પણ એક મિત્ર હતા જે મને આજે મેસેજ કર્યો હતો, તો એ ટેલિગ્રામમાં હતો. તો એ બધા જ લોકો જો સાથે આવી શકતા હોય તો આપણે બધા સાથે જઈ અને કંડક્ટરમાં સોમવારે આપણે એમાં જઈ આવીએ. 8 પ્રશ્નો રદ થયા છે તો પણ માર્ક્સ વધ્યા નહીં. મિતભાઈ, આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે આજે મારી જોડે બેન છે, આશાબેન એનું નામ છે કદાચ, તો એને પણ 10 કે 11 ક્વેશ્ચન રદ થયા છે અને એને તો માર્ક ઘટ્યા છે. એના જે ઓરિજિનલ માર્ક હતા ને એનાથી નહીં ઘટ્યા છે. એટલે તમે વિચારો, એટલે આમાં શું થયું છે ને કોઈ જાણતું જ નથી. બધા જ બંધબાજીમાં રમે છે. આજે જે લોકો દોડવા જાય છે ને એની પણ અનિશ્ચિતતા છે, એ લોકો પણ અનિશ્ચિત છે કે શું થશે, કારણ કે દોડવા જાય છે પણ માર્ક હવે એનાથી આગળ કોણ છે કે પાછળ કોણ છે એ ખબર જ નથી. એટલે બંધબાજીમાં રમે જાય છે, વિચારે છે કે ભાઈ મારે થોડી થોડી પંજો ભલે રહ્યો, કદાચ એ પંજાનો એકો થઈ જાય તમારે એકો થોડી થોડી રોન થઈ જાય. એટલે એવું બધા માને છે. આ જુગાર જેવું છે, બધા દોડે દોડ કરે છે. પણ હવે હજી હું કહું છું 4 લાખ ઉમેદવાર છો, એક વખત કમસે કમ કશું નહીં તો કશું જ નહીં 20% લોકો ગ્રાઉન્ડ ઉપર આવી જાઓ. ખાલી 20% કીધું કે 20% લોકો ગ્રાઉન્ડ ઉપર આવી જાઓ, પરિણામ ત્યારે ત્યારે મળી જશે. તે દિવસે રાતે જો બેસી રહ્યા હોત ને તો કશું જ કંઈ કરવાનું જરૂર નહોતું. ત્યારે રાતે 12 વાગે ને 12 વાગે તમારું એ પરિણામ વેબસાઇટ ઉપર જાહેર થઈ જાત અને બધા જ લોકો માર્ક જોઈ શકત PDF ફોર્મેટમાં. બસ ખાલી બેસવાની જરૂર હતી. બધા જ લોકો અમને કહેતા હતા, અંદર હતા એ કહેતા હતા. ઘણા બધા લોકોના ભાઈઓ બહેનો પોલીસ મિત્રો હોય તો પોલીસ મિત્રોને ભાઈઓ બહેનો ફોરેસ્ટની તૈયારી કરતા હોય ને તો એ કહેતા હતા કે થોડીક વાર ખાલી ટકી જાય ને તો બધું થઈ જાય એમ છે. અને ઘણા લોકો કહેતા હતા, પોલીસ મિત્રો મદદ કરતા હતા. પણ એ ઠીક હવે જીકે ચૌહાણ, જીકે ભાઈ ચૌહાણ, સર કૌભાંડ પકડાશે ખરા? બધું જ પકડાઈ શકે. જે લોકો માર્ક જાહેર કરશે એટલે આપણને નહીં ખબર પડે કોના કેટલા માર્ક વધ્યા, કોની શિફ્ટમાં કેટલા માર્ક વધ્યા, કેટલા માર્ક ઘટ્યા, એ બધું જ સામે આવશે ને. એટલે કોઈના ડાયરેક્ટ માર્ક મુકાણા હશે તો એ પણ સામે આવશે, બધું જ સામે આવશે ને. એટલે આમાં છે ને ઘણું બધું પકડાશે. તમે તો ખાલી હજી નાની વાત કરી દીધી, ઘણું બધું પકડાય એમ છે. કારણ કે જે ચોરી છે ચોરી મોટી છે, ચોરી મોટી છે. સર આમાં સ્ટે આવી શકે? ના, બિલકુલ ન આવી શકે. કારણ કે હજી જોવા જઈએ તો ફિઝિકલને કદાચ લગભગ 3 થી 4 મહિના જેટલો સમય, આમ તો ઓક્ટોબર કે નવેમ્બર કહેવામાં આવ્યું હતું, તો શિયાળાની શરૂઆત જેટલો સમય છે. એટલે માની લો કે 3 મહિના છે. 3 મહિનામાં બધું જ પૂરું થઈ શકે. કારણ કે જે લોકો પિટિશન દાખલ કરે છે તો એમાં પહેલાં તો પ્રાયોરિટી હશે, પ્રાયોરિટીના બેઝ ઉપર એ આગળ આવશે. તો એમાં માનું છું ત્યાં સુધીમાં તો રિઝલ્ટ સૌથી પહેલી માંગણી છે તો રિઝલ્ટ જાહેર થાય. કોઈના પ્રશ્નોના નાના મોટા વાંધા અરજીઓ છે અને ખરેખર વાંધા અરજીઓ કન્સિડર થાય. માની લો કે કોઈના 20 પ્રશ્નો છે, એમાંથી એક પ્રશ્ન સુધરો તો એને એનો ફાયદો મળે, એ આખી શિફ્ટને એનો ફાયદો મળે. તો આમાં વાઇસે વર્ષે નુકસાન કોઈની છે જ નહીં. જે લોકો પિટિશન એટલે XYZ પ્રશ્નના માધ્યમે આગળ વધે છે. આજે ઘણા લોકો સૌથી વધારે ઇસ્યુ જે આવી રહ્યા છે ને એમાં પ્રશ્નોના આવી રહ્યા છે કે અમારો આ પ્રશ્ન સાચો હતો અને એનો જવાબ નથી આપવામાં આવ્યો. તો હું માનું છું કે બધી જ શિફ્ટને કદાચ એ લોચો થયો હશે તો એ શિફ્ટમાં તો એ પ્રશ્ન ખોટો જ હશે, અથવા તો એનો માર્ક એને નહીં જ મળ્યો હોય તો એનો લાભ બી બધાને મળશે. એટલે આમાં કદાચ જે લોકો પિટિશન નહીં પણ કરે ને, લાભાર્થી તો એ થવાના જ છે અને લાભ તો એને મળવાનો જ છે. કારણ કે જો પ્રશ્ન સુધરો તો એની આખી શિફ્ટનો સુધરશે. બની શકે કે તમારી શિફ્ટવાળો
કદાચ પિટિશન કરવા જતો જ નથી. આપણે એક વાર્તા છે ને કે ભાઈ રાતે એક કોઠી મૂકવામાં આવી, એટલે કે એક શું કહેવાય, એક વાસણ મૂકવામાં આવ્યું, જેની અંદર કહેવામાં આવ્યું કે બધા એક લોટો લોટો દૂધ નાખવું. તો પેલો વ્યક્તિ એવો આવ્યો કે ભાઈ હું ન નાખું તો શું ફરક પડી જવાનો છે, એટલે એમ કરીને એને પાણી નાખ્યું. તો એક પાણી નાખ્યું તો માય બધાએ પાણી નાખ્યું. એટલે આજે કેવું થાય કે કદાચ એમ લાગે કે ભાઈ આપણે એક પ્રશ્ન છે ને જવા દે, નથી કરવો, આપણે ક્યાં વળી 1000 રૂપિયા કે જે વોટેવર મને નથી ખબર ફી કેટલી છે, 1000 કે 1500 2000 જે ફી હોય છે, 1000-1500 રૂપિયા આપણે ક્યાં બગાડવા ખોટા, આપણે નથી કરવું. પછી કોઈ ન કરે ની વાહે તો એ કોઈનો પ્રશ્ન સુધરે જ નહીં. આજે એક ભૂતકાળનો એક દાખલો આવો કદાચ તમને, જો કદાચ એ સિવિલની મેટર તમે જોયું હોય તો, ડબલઈ હતી કે 2020ની એ મેટર હતી. તો એમાં થયું એવું કે જે લોકોએ પિટિશન કરીને એ જ લોકોને લાભ મળ્યો. શેનો ખબર? પરીક્ષામાં આગળની જે પરીક્ષા આપવાનો, બીજા લોકો ન મળ્યો. એટલે આવું થયું છે કે ભાઈ કોર્ટે એવો શરતી ચુકાદો આપી દીધો હોય કે ભાઈ અત્યારે ભાઈ કામ કરો, જે પ્રોસેસ કન્ટિન્યુ છે, અમે સ્ટે નથી આપતા, પ્રોસેસ જે કન્ટિન્યુ છે એમાં આ વિદ્યાર્થીઓને લઈ લ્યો. એટલે આવી બન્યું છે, જે પિટિશનર હોય એને આગળની એક્ઝામિનેશનમાં બેસવાઈ દીધા હોય, આવી બન્યું છે. અને કેસ જીતે તો નિમણૂક પત્ર મળ્યા છે, એવો દાખલો છે. આઈટીઆઈ એસઆઈમાં એવો દાખલો છે કે એક જ વ્યક્તિ બ્યુટી એન્ડ કલ્ચરમાં આઈ થિંક એવો એક કિસ્સો બની ગયો હતો. તો એમાંય એવું થયું હતું કે ભાઈ 5 લોકો ગયા હતા, એમાં 3 લોકો સાચા હતા, નિમણૂક મળી ગઈ. એટલે આમાં તો પિટિશનર જે બન્યા હતા તો એ લોકોને લાભ થયો હતો. એટલે આમાં તો તમે વ્યક્તિગત નિર્ણય તમારો કેવો લ્યો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. અને હું એક વાત છેલ્લા અંતમાં કહી દઉં છું, નિર્ણય ક્યારેય સાચો કે ખોટો હોતો નથી. નિર્ણયને સાચો કે ખોટો સાબિત કરવો પડે છે. આપણે લીધેલો નિર્ણય એ સાચો કે ખોટો આપણે સાબિત નથી કરી શકતા, તો આપણે માઇક આંગલા છીએ. કારણ કે આપણે જો સંકલ્પ લીધો હોય, આપણે જો દ્રઢ નિશ્ચયથી એમાં આગળ વધતા હોય તો ચોક્કસપણે એનું પરિણામ મળે છે અને મળે જ છે. બિન સચિવાલય હોય, હેટલાક હોય, એલઆરડી હોય, એકાદ હેઠળનો જીઆર હોય, જીએસઆરટીસી હોય, જેટકો હોય, કોઈ પણ, હું મારા આંદોલનમાંથી 20 આંદોલન મોઢે ગણાવી દઉં એટલે સક્ષમ છું. બધામાં જીત મળે છે. કેમ? કારણ કે એ પ્રશ્નમાં સત્યતા હોય, તથ્યતા હોય, અને આ જે લડાયક ભૂમિકા જે વ્યક્તિ લડતા હોય એ ખરેખર આક્રમક રીતે લડતા હોય. એટલે તમારી પણ જે બાબતો છે એમાં આક્રમક થઈને લડો, તમારા જે મુદ્દાઓ છે એમાં પણ તમે આક્રમક થઈને લડવું જોઈએ. બરાબર, પોતાના પ્રશ્નો માટે લડવું જોઈએ. દુનિયા શું વાત કરે છે, દુનિયા શું મીણા ટોણા મારે છે, એનાથી કશું કાંઈ નથી થઈ જવાનું. એ તમારા જે મીણા ટોણા મારે છે ને, કદાચ એને નોકરી મળી પણ જાય ને તો તમારા ઘરે એક ગુણી ઘઉં નહીં નાખી જાય. આ વાત યાદ રાખજો. એ અત્યારે પણ તમારા ઉપર હસતો હશે ને પછી પણ તમારા ઉપર હસતો જ હશે. એટલે જે લોકો ખાલી ખોટી જે લૂઝ કોમેન્ટ કરે છે, બરાબર છે, જે ક્યાંક અત્યારે પણ ક્યાંક ચાલુ હશે, કોઈ કરતું હશે, તેનાથી મને શું ફરક પડી જાય? કારણ કે તમારા માતા પિતા પહેલાં તમારા સંસ્કાર હશે, તમે દેખાડતા હશો, મને એનાથી કશો જ ફરક નહીં પડે. અને તમારી લૂઝ કોમેન્ટ હોય, બરાબર, લૂઝ ટોકથી મને કાંઈ ફરક નહીં પડે. કારણ કે હું મોટાભાગે બધી વસ્તુઓ જોઈ ચૂક્યો છું, ઇગ્નોર કરી ચૂક્યો છું, અને જે સહન કરવાનું એને સહન કરી લીધું છે. એટલે કદાચ આ બધી વાતોથી મને ફરક એટલા માટે જ નથી પડતો. જ્યાં કરતા હોય ત્યાં કરો. હું તમને પણ કહું છું વિદ્યાર્થી તરીકે, ભાઈ આજે તમને એવું લાગતું હોય કે ના ભાઈ આપણી લડત છે ને આપણે જાતે જ લડવી જોઈએ તો જ તમને ન્યાય મળશે, તમારા વતી કોઈ જો લડાઈ લડશે ને તો ન્યાય નહીં મળે. બસ આટલી એક વિનંતી કરું છું. આગળના દિવસોમાં હજી લડાઈ રોડ ઉપર, ન્યાયતંત્રમાં, જ્યાં પણ લડવાની થાય એ મારી સંપૂર્ણ તૈયારી છે. હું તમને લોકોને મારાથી થઈ શકે એટલો યથાશક્તિ સાથ સહકાર આપીશ. કોર્ટ બાબતે મેં તમને પહેલાં જ કહી દીધું છે, ન તો જ્ઞાન સાથે પરિવાર કે ન વ્યક્તિગત હું પોતે કે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ એમાં કોઈ પ્રકારની ભૂમિકા ભજવતા નથી. એ ક્લિયર કટ અમે કરીને ચાલીએ છીએ. કારણ કે ભવિષ્યમાં પછી કોઈ આક્ષેપો કારોપો કરે એ પણ અમારાથી સહન નથી થવાના. કારણ કે જે લોકો આજે દાદ માગે છે ખરેખર એના હકદાર છે. આજે અમે દાદ નથી માગી શકતા કારણ કે અમે પીડિત નથી. અમારે ખરેખર અમારી સાથે અન્યાય નથી થયો. તો તમારી સાથે જો અન્યાય થયો હોય તો દાદ માગવા જાતે જ જવું પડે. હવે ડૉક્ટર સુધી અમે તમને આંગળી પકડીને મૂકી આવી શકીએ, પણ તમારો દર્દ તમારે જાતે જ કહેવો પડે. બીજા કોઈ તમારો દર્દ ન કહી શકે. બસ આટલી જ વાત. ડરો મત, લડો, બરાબર, અને રડો મત, લડો. રડવાનું છોડી દો, ગાવાનું છોડી દો, લડવાનું ચાલુ રાખો. જીત મળશે, 110% મળશે. જય હિન્દ, જય ભારત.